દરેક પૂનમે ગામડાથી, દેશથી, વિદેશથી ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો દેવના દર્શનાર્થે કાલુપુર મંદિર નારાયણ દેવના ચોકમાં દેવના દર્શન કરવા આવતા હોય છે. પણ આજનો દિવસ એ ખૂબ વિશેષ છે. નારાયણ દેવનો મહિમા જેને સાચો સમજ્યો, જેને દેવને સાચા ઓળખ્યા, એને બીજું કંઈ જ કરવાની જરૂર નથી પડતી. હમણાં અત્યારની જ વાત કહું તો આ બધાએ જોયું, એક નાનો દીકરો રાણીપ, ન્યૂ રાણીપથી એક એને દોરેલું, હાથથી દોરેલું પેઇન્ટિંગ એ લાવ્યો હતો અને એમાં બહુ સરસ એના ઉપર એક લાઈન લખી હતી. અને મહારાજ કાયમ કહેતા હોય છે, મોટા બાપજી કહેતા હોય છે, હું પણ એ વસ્તુ માનું છું કે જે પણ કાર્ય થાય એ દેવના અર્થે થવું જોઈએ. એટલા નાના, લગભગ 10-12 વર્ષના છોકરાએ લખ્યું. અને એ સમજણ આ બધાયના દીકરા દીકરીઓમાં, આપણી ભાવિ પેઢીમાં આવે, એના માટે જ આ સત્સંગના પ્રયત્નો અને કાર્યો થતા આવ્યા છે અને થતા રહેશે. બહુ જરૂરી છે આ વસ્તુ સમજવી, કારણ કે જગતમાં અને સત્સંગમાં ઘણા બધા લોકો અમે કાર્ય કર્યું, મેં કર્યું, એ જે હું પણ આવે છે, નુકસાન ત્યાં છે. દેવ થકી થાય છે ને દેવ માટે કાર્ય થાય છે ને થયા છે ને થતા રહેશે. આ સંપ્રદાય દેવના પ્રાધાન્યપણાનું સંપ્રદાય છે, વ્યક્તિના પ્રાધાન્યપણાનું સંપ્રદાય નથી. તો જેને નારાયણ દેવને સાચા સમજ્યા, સાચા જાણ્યા અને સ્વામિનારાયણ ભગવાનને નારાયણ દેવનું સ્વરૂપ એક જાણ્યું ને એક માન્યું મહારાજની આજ્ઞા પ્રમાણે, કારણ કે ભગવાને પોતે કહ્યું છે કે અમારામાં ને નારાયણ દેવમાં કોઈ ભેદ માનવો નહીં. અને એવા નારાયણ દેવ જે આપણને મળ્યા છે અને એમના આ હોળીના પ્રસંગે, ફૂલડોલ ઉત્સવના પ્રસંગે આપણે બધાએ ભગવાનના ચરણોમાં ભેગા થઈને પ્રાર્થના કરીએ કે આપણે બધાને ખૂબ ભજન ભક્તિ કરવાનું બળ આપે અને ભક્તિ, ભજન ભક્તિ સુખેથી, શાંતિથી થાય અને આપણે બધાના ગામોમાં, શહેરોમાં, મંદિરોમાં દિવસે ને દિવસે ભગવાન સત્સંગ કરવાની શક્તિ, ક્ષમતા અને બળ આપે. એ જ આજના પવિત્ર દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.